ભારત માતા કી વંદે વંદે વંદે। આજે કુમાર શાળા શ્રી કુમાર શાળા કેશોદનું આજે 26મી જાન્યુઆરીનું ભવ્ય આયોજન છે। બહુ મજા આવી। આજના બાળકોની સ્કિલ જોઈ અને એમ થયું કે નહીં, ખરેખર બાળકની અંદર પણ ઘણું બધું સ્કિલ છુપાયેલું છે। ફક્ત એના વાલી, એનો શિક્ષણગણ, એના મિત્રો જો એનામાં જાગૃતિ આપે તો ખરેખર એ ફૂલ છે ખીલી દે, એકદમ પરફ્યુમ સખત આપી શકે એવું બની શકે છે। તો ફક્ત તમારે શું કરવાનું છે એના માટે આજે આપણે નવા વિષય માટે વાત કરી છે, જે છે પાણી। जूना समय में एक गीत पण बनाव्યું છે કે पानी रे पानी तेरा रंग कैसा, जिसमें मिला दो उसमें हो उसके जैसा। मतलब કે પાણીને પણ પોતાની સ્કિલ, પાણીમાં આપણે તરી શકીએ, પાણી તરી શકતું નથી, પણ જો પાણી બરફ બની જાય તો પાણી પણ પાણીની અંદર બરફ તરી જાય છે। તો મતલબ પાણીને પોતાને તરવું હોય તો એને એનો રંગરૂપ બદલવો પડે, એટલે બરફ બનવું પડે। એમ આપણે આપણી અંદર જે સ્કિલ છે, આપણી અંદર જે તાકાત છે છુપાઈ ગઈ છે, એને કાઢવા માટે કરીને આપણે કઈ ખેલાડી બનવું પડે, કઈ ભારત દેશ માટે બનવું પડે, આપણે અંદર જાગૃતિ લાવવી પડે, આપણે યોદ્ધા બનવું પડે, ત્યારે આપણે કંઈક બની શકીએ। એમ જો પાણી પોતે બરફ બની જાય અને એની જ અંદર તરી જાય તો આપણે તો આખું ભારત દેશ આપણી પાસે છે। તો જોરદાર તાળી મારો, આપણે તરવાની તાકાત આવે કે નહીં? આપણે પાણીની જેમ આપણો રંગ, આપણો કલર, આપણો વિચાર, આપણું બધું છે એ દરેકની અંદર ભળે એવું બનાવવાનું છે। સ્કૂલમાં તો કે વિદ્યાર્થી સાથે, ઘરમાં તો કે વાલી સાથે, પરિવારમાં તો કે સમાજ સાથે, જ્યાં પણ આપણે છીએ ત્યાં આપણો રંગ ભળી જાય એવા આપણે બની જઈએ તો પાણી કરતાં પણ વિશેષ આપણામાં ગુણ છે એ આપણે જાગૃત કરી અને આપણે તરવાની તાકાત બતાવી શકીએ છીએ। તો આજથી બધાએ પાણી જેવું બધા રંગરૂપમાં ભળવાનું બનવાનું છે। બનશો ને? બરાબર।